આજનું રાશિફળ આજે 22 ઓગસ્ટ. આજના ગુરુવારના દિવસે કઈ રાશિને થશે ફાયદો અને કઈ રાશિને થશે નુકસાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર હશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારી નેતૃત્વ ક્ષમતાઓ પ્રકાશમાં આવશે અને તમે સહકર્મીઓને પ્રેરણા આપશો. વ્યક્તિગત સંબંધોમાં ખુલ્લા અને પ્રામાણિક રહો. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને મોટા ખર્ચ ટાળો. સાંજે કસરત કે યોગનો આનંદ માણો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમને શાંતિ અને સ્થિરતાની જરૂર પડશે. ઘરેલું વાતાવરણમાં સુધારો કરવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળે તમારી ધીરજ અને દ્રઢતા તમને લાભ આપશે. નાણાકીય નિર્ણયો લેતા પહેલા સારી રીતે વિચાર કરો. પ્રેમ જીવનમાં તમારા સાથીને વધુ સમય અને ધ્યાન આપો. આરોગ્ય માટે આહાર પર ધ્યાન આપો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમારી સંચાર કુશળતા આજે ચમકશે. મહત્વપૂર્ણ વાતચીત અને મીટિંગ્સ માટે આ શ્રેષ્ઠ દિવસ છે. નવી માહિતી શીખવા માટે ઉત્સુક રહો. વ્યવસાયિક સંપર્કો વધારવાનો પ્રયાસ કરો. મિત્રો સાથે સમય વિતાવવાથી તમારું મનોબળ મજબૂત થશે. આર્થિક રીતે નવા રોકાણની તકો શોધો. તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી ભાવનાત્મક બુદ્ધિમત્તા ઉચ્ચ સ્તરે રહેશે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધો મજબૂત થશે. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા તમને આગળ વધવામાં મદદ કરશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને બચત પર ધ્યાન આપો. પ્રેમ જીવનમાં તમારા સાથી પ્રત્યે સંવેદનશીલ રહો. આરોગ્ય માટે પૂરતો આરામ લો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમારો આત્મવિશ્વાસ અને ઉર્જા ચરમસીમાએ હશે. નેતૃત્વની ભૂમિકાઓ સ્વીકારવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે તમારા વિચારો અને યોજનાઓ રજૂ કરો. સામાજિક જીવનમાં તમે ધ્યાનનું કેન્દ્ર બનશો. આર્થિક રીતે મોટા રોકાણ માટે આ યોગ્ય સમય છે. પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્સાહ જોવા મળશે. તમારા આરોગ્ય માટે નિયમિત કસરત કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ તીક્ષ્ણ રહેશે. સમસ્યાઓનું સમાધાન કરવામાં તમે કુશળ રહેશો. કાર્યસ્થળે તમારી ચોકસાઈ અને ધ્યાન પ્રશંસનીય રહેશે. આર્થિક યોજનાઓની સમીક્ષા કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. વ્યક્તિગત સંબંધોમાં વધુ સહનશીલ બનો. આરોગ્ય માટે તણાવ ઘટાડવાના ઉપાયો અપનાવો. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ લો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક સંપર્કો અને સહયોગ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારી મૈત્રીપૂર્ણ પ્રકૃતિ તમને નવા સંબંધો બનાવવામાં મદદ કરશે. કાર્યસ્થળે ટીમવર્ક પર ધ્યાન આપો. નાણાકીય નિર્ણયોમાં સંતુલન જાળવો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ખુલ્લા મનથી વાતચીત કરો. આરોગ્ય માટે સંતુલિત આહાર લો અને યોગનો અભ્યાસ કરો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી અંતરદ્રષ્ટિ અને આંતરિક શક્તિ પ્રબળ રહેશે. ગુપ્ત માહિતી અને રહસ્યો ઉકેલવામાં તમે સફળ થશો. કાર્યસ્થળે મહત્વપૂર્ણ પરિવર્તનો લાવવાની તક મળશે. આર્થિક બાબતોમાં ગુપ્તતા જાળવો. વ્યક્તિગત સંબંધોમાં વધુ વિશ્વાસ અને ઊંડાણ લાવો. આરોગ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો.
આવનારી 9મી રાશિ છે ધન રાશિ. સાહસ અને પ્રવાસ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. નવા અનુભવો મેળવવા માટે તૈયાર રહો. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. કાર્યસ્થળે તમારા વિશાળ દ્રષ્ટિકોણનો ઉપયોગ કરો. આર્થિક રીતે જોખમ લેવાનું ટાળો. પ્રેમ જીવનમાં તમારા સાથે નવા અનુભવો શેર કરો. આરોગ્ય માટે બહારની પ્રવૃત્તિઓમાં ભાગ લો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. વ્યવસાયિક જીવનમાં પ્રગતિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. તમારી મહેનત અને દ્રઢતા ફળદાયી નીવડશે. કારકિર્દી સંબંધિત નિર્ણયો લેવા માટે યોગ્ય સમય છે. આર્થિક યોજનાઓ પર ધ્યાન આપો. વ્યક્તિગત સંબંધોમાં પરિવાર સાથે વધુ સમય વિતાવો. આરોગ્ય માટે નિયમિત કસરત અને યોગ્ય આહાર લો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. નવીન વિચારો અને નવીનતા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારી સર્જનાત્મકતા અને અનોખા દ્રષ્ટિકોણનો ઉપયોગ કરો. સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લો. કાર્યસ્થળે તમારા અભિનવ વિચારો રજૂ કરો. આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો. મિત્રતા અને પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી કલ્પના શક્તિ અને સંવેદનશીલતા ઉચ્ચ સ્તરે રહેશે. કલાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લો. આધ્યાત્મિક અભ્યાસ માટે સમય ફાળવો. કાર્યસ્થળે તમારા અંતર્જ્ઞાનનો ઉપયોગ કરો. આર્થિક બાબતોમાં સાવધાની રાખો. પ્રેમ જીવનમાં તમારા સાથી પ્રત્યે વધુ સમજદાર બનો. આરોગ્ય માટે પાણી પીવાનું અને આરામ કરવાનું ધ્યાન રાખો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં.